એટલે બસ એ ભગવાનની કૃપા. એ અમારે હતું, તમારે ત્યાં ખબર નહીં આપણે. એટલે પછી એ બાય છે ને એટલા હરખમાં આવી જાય આપણા ધર્મપત્ની, છોકરાની મમ્મી, આપણા મિસિસ, શા બનાવતા બનાવતા અમારે તેને મોટા મોટા હાઈરે જ મેળ, ઉઘરાણી વાળા છે એને ખબર ન હોય. હવે એ શા બનાવતા બનાવતા એમાં ખાંડ ન નાખે. અને સજ્જન માણસ કોને કહેવાય એ તમને કહું. એ મોળો શા કપમાં લઈને ઓલો આવે રકાબીમાં, લ્યો મહેમાન લ્યો. ઓલો કે તમે લ્યો થોડુંક, નહીં તમે જ પીધા, હું તો પીતો નથી, તમારા બેને તમારા માટે જ બન્યો, પી જ જાઓ. ઓલો કે અડધો પછી નહીં, અડધો નહીં, એમ ન થાય, મારા આમ પી જ જાઓ. સજ્જન એને કહેવાય. મોળો શા પી લીધો એમનો કે આમાં ખાંડ નથી. એ એના ઘરની આબરૂ જાળવે. કપલીનો ખાંડ નાખ્યા વિના દીધો ઓલો મારે છે. એ કોકના ઘરમાં ભડકો કરી જાય કપલી. આ સજ્જન કહેવાય. અને એ બાયા હરખમાં નથી ખાંડ નાખી. એને એમ થઈ ગયું કે મારા ઘરેવાળાને કેટલા મોટા માણા એને મેળ છે. અને જેથી આપણે ઘરે નરહું આવે ને તેથી આપણા ઘરના ભૂકી ઓછી નાખે. અમુકને ખીલો ઊંઘવાની ટેવ હોય. સવારમાં કોકને એક જણો મને કહે અમુકને ખીલો ઊંઘવાની ટેવ હોય. સવારમાં કોકની ઘેરે જાય ને થઈ જાય ને સાવ ઉગે, કોકનો સાપીએ થઈ. શું કરો છો? તારી વાટ જોઈને બેઠા છે, પી જા. એ ઘરે ગાવી પાછો એમ કે આવો ધોળો હબાણ જ કરો, હાથીને નબળો કરવો આવતો નહીં કાયમ. ખીલો ઊંઘવા શરમ વિનાનો. પ્રીત ઘટત નીતો હી ઘર જાય. કોઈની ઘરે રોજ જાઓ પ્રીત ઘટી જાય. પ્રીત ઘટત નીતો હી ઘર જાય. દર્દ ઘરટ કથું ઔષધ ખાઈ. દારિદર ઘટત હરી ગુણ ગાય. આ ભગવાનનું સ્મરણ કરી દારિદર ઘટી જાય. અને આ એ દ્રૌપદી ને હારી ગયા પછી ઓલો દુશાસન ને દુર્યોધન કે આમ બેઠેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચારી, અશ્વત્થામા, આમ બધા મોટા મોટા અમુક કપલીનું હોત. એટલે દુર્યોધન કે દુશાસન બોલો બોલો બડે ભાઈ, લ્યાય રૂપાળીને, હે લ્યાય વસ્ત્ર વિહીન કરવી છે. એક મહાભારતમાં લખાણ છે મિત્રો, આ દેશની સ્ત્રીની દુર્દશા એ વખતમાં કેવી થઈ. ત્યારે દ્રૌપદી રજસ્વળા અવસ્થામાં હતા, એક હાડી ભર હતા. એક મહાભારતનો પ્રસંગ છે. ભર સભામાં સોટલો ચાલીને દુશાસન ઢળતો આવે. દ્રૌપદી કાલા વેલા કાકલુદી કરે પણ કપલીને હારે લે. અને આમ દુર્યોધનની સામે ઉભી રાખી, લ્યો મોટા ભાઈ. ભર સભામાં દુર્યોધને હુકમ કર્યો દુશાસનને, ભારત વર્ષમાં શરમજનક બનેલી આ ભયંકર ઘટના વસ્ત્ર વિહીન કરી નાખી. હે હા, એકવાર મને અંધનો અંધ કીધો હતો. હવે આમ શેડો ચાલવાની તૈયારી કરે ત્યાં તો દ્રૌપદીના હાડા ગગડી ગયા. ઘરે રે શું થાય, અમારી સતીત્વનું સત્વ શું થાય. આમ ભીષ્મ બેઠા તો ભીષ્મ આમ છે અધેર. એ તો ગૌઠો બાપો ગ્રાન્ડ ફાધર અધેર ઓમ બાકડા ઉપર છે ગમે સિંહાસન હું નહોતો તે દી આમ બેઠા હતા તે. એ ભાઈ, અને દ્રૌપદી કે હે દાદા, એ દાદા, કુરુકુળ વંશની પુત્ર વધુની દિશા જો. એ દાદા, એ ગ્રાન્ડ ફાધર, એ ગંગાસૂત ગાંગે, એ દેવદર, એ ભાઈ. ભીષ્મ ને આમ પેલા મળી આવ્યા હતા. આમાં ઈ પ્રસંગ છે. એક જુગાર રમવાનું થયું ને, પેલા ના પાડી નથી રમવું. પછી ઉલાવે એમ કીધું કે ભીષ્મ દાદા ના પાડશે. અને જુગાર રમવાનું આ મૂળ ક્યાંથી થયું તું? ધર્મરાજાને કોકે એમ કીધેલું તમે બાદશો મરી જવાના છો. એટલે ધર્મરાજા કે બાંધવું નથી. કોકે આગમવાણી ભાખેલી કે બાંધવું નથી, કે પણ ખબરો ગમે એમ કહીને બાંધશે, કે ગમે એ કરે ગમે કે દઈ દે. હું બાકી બાંધવું નથી. આ ફોસી ભાઈ એવું થાય બાંધવું પડે કે આમ થોડું હાલે, પણ હા વસન થઈ બાંધવું નહીં. હવે એમાં ભીષ્મ દાદાને હાથે જઈને કહી આવેલા કે અમે ગમે એમ રમીએ, તમે કાંઈ કહેતા નહીં દાદા, અમારે છે ને ખેલ ખેલી લેવા. દાદાને વસને બાંધે. દાદો આમ દ્રૌપદી બોલે, દાદો આમ મુઠ્ઠીઓ વાળે તો આમ હાથમાંથી લોહીની ધાર થઈ જાય. અહીંથી બોલાય નહીં, અહીં ન બોલાય. દ્રોણાચાર્યને કીધું, કૃપાચાર્યને કીધું, અશ્વત્થામાને કીધું, ન બોલે. વિદુર બાના કાકા, બાના દેર બાપુજીના થી નાના કાકા વિદુર કાકાને કીધું. વિદુર કાકા કે હું તો મંત્રી છું, મારે શું કરું, મારી કાલે નોકરી પૂરી થાય, મારે કઈ ન કરે. તમારા ધણી કોને કીધું રમો ભાઈ, આમાં અમે શું કરીએ ભાઈ.
એ બધા મારા મૂંડકી હેઠી કરીએ. એક જણો મને કીધું આમ કે હવે તમને નથી જોવું અમારે, હું બીજું કરું. અને તઈ પાંડવો નથી એમાં નથી. એટલે દ્રૌપદી કીધું કે શું બેઠા છો પાંડવો? પાંડવોને ભાળીને દ્રૌપદી કીધું કે શું બેઠા છો પાંડવો? હવે તો હું શરમાવ છું. મને બહુ શરમ થાય છે. થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું. આભના થાંભલા જેવો એના છોકરા તમે તમારી ઘરવાળી. મને આ શરમ થાય. દુશાસન આમ કે છે આમ કરો. કપલીનું કોઈ પડખી બીજા હતા એ ન બોલ્યા, ધર્મરાજા કોઈ ન બોલ્યા, પાંડવો ન બોલ્યા, બીજી કપલીનું ન બોલ્યું. ત્યારે કીધું કે દુષ્ટની સભામાં ખૂબ અકળાવશું, પાછ ધાર્યા પછી પછતાવશું. અરે ખબર નહોતી દુષ્ટો મને આ ભરસભામાં સોટલો ઝાલી લાવશે. ખબર નહોતી ભરસભામાં આવી રીતે મને બે ઇજ્જતી કરીને ઢસડશે. ખબર નહોતી પાંડવો કે પ્રેમ દાને પાપીનું નિશી ઢાળીને પતિ પરખશે. ખબર નહોતી કે આવા નર નમાલા નીવડશે. આવા હતા એમ ખબર તો વરમાળા નો પ્રધાન તોડી નાખે. કુંવારી રે જિંદગી આખી. એટલે કીધું કે રમત છેડો તો રાજવી ધીક વાર હજાર દારા સોંપી દુશ્મનોને ધર્મ તમને ધિકાર છે. ધર્મરાજા તમારું નામ છે, તમે ઓઠીને આ કીધું તમને ધિકાર છે. એની માંથી તમને દાખલો દઉં કે ધર્મ જેથી જુગાર રમે તેથી આ ભક્તિ રૂપી માને કોકના હાથમાં વેચાઈ જવું પડે. ધર્મ રૂપી જુગાર કેમ કે આ દેશના સીમાડા હસવીન જે બેઠા છે એ સૈનિકો જો જુગાર રમી જાય ને તો હવારે અહીં ધજા બીજાની ફરકતી હોય. ધન્યવાદ છે સપૂતોને ટાઢ ધડકોને વરસાદ વેઠી અને મારું તમારું સીમાડા હાસવી રક્ષણ કરે છે. એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. એનેથી એના મા બાપને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવીએ કે જેણે દેશને નશોવાર થવા માટે આવા મહાન સંતાનો આપ્યા છે, રાષ્ટ્રભક્તો આપ્યા છે. એટલે આ પોઝિશન થાય. એટલે ભીષ્મ પછી તો ભીષ્મને હલાવી દીધા હતા. બાંધ્યા એટલે બાંધ્યા. કુરુક્ષેત્રના રણ મેદાનમાં છે ને ભીષ્મ હુતા હતા બાણ ભલકા માથે આમ આ માથામાં બધી નાખ્યા તો બાણ સૈયા ભાઈ. હવે બધાએ મરી ગયા. 18 દી છે ને 18 દી બાજ્યા હતા. 18 દી બાજ્યા એટલે 18 દી વખો આવેલો ભાઈ. તને કહું વખો એટલે માથાકોડ ધીંગાણો લીધું એટલે લડાયેલા ભાઈ. ઝીકા ઝીક મારો મર તો 18મા દિવસે રોંઢે 5 પાંડવો 6 નારાયણ 100 વધ્યા. બધું ચોખ્ખું થઈ ગયું. ભગવાને ચોખ્ખું બહુ બુદ્ધિથી કર્યું. જે ન પૂગે ને આવી રીતે કરે, વિલો પૂગે ને આવી રીતે કરે, નામ ગમે એમ કરીને હળાવી દીધા. કપલીનો કાઢી નાખ્યું. આ સેટિંગ કરી લીધું. હવે બનાવ એવું થયો તને કહું પાંડવો 5 હતા. એમાં ધર્મરાજાએ કીધું કે હવે અમારે રાજ તો આવ્યું પણ અમને કાંઈ આવડતું જ નથી કારણ કે વનમાં જિંદગી કાઢી. આ કેની પાસે શીખવા જાઉં? ભગવાન કૃષ્ણ કે ભીષ્મ હુતા છે એને તો ઈશા મૃત્યુ છે એટલે મારે 5 મિનિટમાં પ્રસંગ પૂરો કરીને પછી બેનને જેને તમે કહો રજૂ કરવા છો અને મારે ક્યાં આખ્યા નથી રાખવું. તમે મને ખબર છે આખા જવાની દી હાલો ઊભો થાવ તરત જ બોલશી એ મને ખબર છે. એ હું જાણતો હોઉં ને બધું. આ મારે 30 વર્ષ થયા આમાં. હા પહેલાં અમે 15-20 વર્ષ મફત પ્રોગ્રામ કર્યા પછી ચાલુ કર્યું. આ મફતની કાંઈ કિંમત નહીં. ખાલી આપણે બહાર નીકળ્યા પછી આમ ગયા આવજો. મોટરસાઇકલમાં ઘાસલેટ થઈ દોરીને પૂગી ગઈ બાઇક જાય. હું આ ઠોઠી આમ પેટ્રોલ લઈને ઘાસલેટી નથી નાખતા. હવે નથી નાખતા પણ શીખવું એટલે શું કરવું? હવે સારું લાગે કે સારું કર્યું તમે ભલે ટેડ્યું ભલે કે દોરીને ગયા પણ હવે સારું છે. શું વાંધો મજા કરો એમ જ નહીં. પણ કહેવાનો મતલબ એ કેમ કે એ ભાઈ એ મને સંભળાઈ જાય છે. પ્રસંગ એવો બીનો ભીષ્મ હુતા હતા. 5 પાંડવોને 6 નારાયણ 100 જતા હતા. દ્રૌપદી કે મારે આવવું. ભગવાન ના પડી બેન તું રવા દે ને પણ કે નહીં મારે આવું. આપણે ઘીરે જઈએ ને કામવાળીનું આવી ને આપણે ઘરના મુખારવીને હાજર જોડ ખરી પડી જાય. હવાના બપોરના હાંજના ઠોસરા ભેગા કરે ને આપણે આવીએ એટલે આ મોટું કરે. આપણે કે શું થયું શું થયું? કામવાળી ક્યાં આવે? પગાર દઈ તો ક્યાં ગુડાડી? આ બધા ઠોસરા પડ્યા પણ તું મહિને આમાં આ ફળી કસરત થાય ને બોડવા ઢીલા પડે ના જોઈન્ટ દુખતા ઓછા થાય. આપણી ગઢીમાં ને હાથા દુખતા થાય ને આપણને કેમ દુખવા મળ્યા? એ સાય ફેરવતી હતી રવાય મેં હોત રવાય ફેરવેલી હો.
વલોણું આકેલું ઘમરે વલોણું વાગી અમે આકેલું એક રવાય બે નેત્રા મારી માં એક ખેંચે હું મોટો દીકરો હું આમ હા સડી જાય હો. અને પછી એ